સુરત શહેરમાં અંધશ્રદ્ધાના નામે ચાલતા ગોરખધંધાનો ક્રાઇમ બ્રાન્ચની ટીમે પર્દાફાશ કર્યો। પોતાને યોગ ગુરુ ગણાવતો અને કેન્સર જેવા અસાધ્ય રોગો મટાડવાનો દાવો કરતો પ્રદીપ નામનો શખ્સ હવે પોલીસના સકંજામાં છે। આ માત્ર અંધશ્રદ્ધાનો કિસ્સો નથી, પરંતુ 2 કરોડની ફેક કરન્સી અને જીવલેણ મેડિકલ પ્રેક્ટિસનું ભયાનક નેટવર્ક હતું। પોલીસ તપાસમાં એક બાદ એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ શખ્સ કોઈ મોટો યોગી કે ડોક્ટર નથી, પરંતુ માત્ર ધોરણ 12 સુધી ભણેલો સામાન્ય માણસ છે। ભૂતકાળમાં રાજકોટમાં હેર સલૂન ચલાવતો પ્રદીપ સુરતમાં શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશનના નામે લોકોની શ્રદ્ધા અને આસ્થા સાથે ચેડા કરી રહ્યો હતો અને લોકોની અતૂટ શ્રદ્ધાને પોતાનો વ્યવસાય બનાવી દીધો। પ્રદીપ પાસે કોઈ મેડિકલ ડિગ્રી ન હતી, છતાં તે કેન્સર અને હાર્ટ બ્લોકેજની સારવાર કરતો હતો। લોકોને ભ્રમિત કરવા માટે પ્રદીપ અવારનવાર ભગવાન કૃષ્ણનો વેશ ધારણ કરતો। પોતાની આધ્યાત્મિક શક્તિનો દેખાવો કરીને તે ભોળા ભક્તો પાસેથી લાખો રૂપિયા ખંખેરતો। આ કેસમાં માત્ર છેતરપિંડી જ નહીં, પણ 2 કરોડ રૂપિયાની ફેક કરન્સીનો એંગલ પણ જોડાયેલો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હવે એ તપાસી રહી છે કે આ નકલી નોટોનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે। તો પાખંડી યોગ ગુરુના પાપનો પર્દાફાશ થયો છે। એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે। ધોરણ 12 પાસ પ્રદીપનો હવે જે આખોય ખેલ હતો તે ખુલ્લો પડી ગયો છે। આશ્રમમાં ભયાનક નેટવર્ક ચાલતું હતું। આશ્રમમાં મંજૂરી વિના ઓપરેશન થિયેટર બનાવાયું હતું તેવી પણ વિગતો અહીંયા સામે આવી છે। અને આ ઢોંગી પ્રદીપ કે જે માત્ર 12 પાસ છે, તો આપને કેટલીક ઇન્ફોર્મેશન અમે આપને આપી રહ્યા છે। આશ્રમમાં મંજૂરી વિના ઓપરેશન ચલાવતો પ્રદીપ પાસે મેડિકલ ડિગ્રી ન હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે। તો અમારા સંવાદદાતા કીર્તેશ વધુ વિગતે વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, આપની પાસે જાણવું છે હાલ ક્રાઇમ બ્રાન્ચ કયા એંગલથી તપાસ કરી રહી છે? શું અપડેટ છે આ કેસને લઈને? બિલકુલ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જે રીતે સુરતના સત્યયોગ ફાઉન્ડેશનમાં દરોડા પાડ્યા હતા અને કરોડો રૂપિયાની નકલી નોટનો આખો ભાંડાફોડ થયો છે, 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે હવે સવાલો એ ઊભા થાય છે કે આ આશ્રમની અંદર ગોરખધંધા થવાની વાત આવતી હતી। ખાસ કરીને 12 ધોરણ ભણેલો આ યોગ ગુરુ પ્રદીપ યોગ ગુરુ છે કે જે રાજકોટ ખાતે કહી શકાય કે એક સલૂનમાં કામ કરતો હતો અને એની પાસે કોઈ ડિગ્રી નથી, ધોરણ 12 સુધી ભણેલો છે અને તે મોટા મોટા રોગ એટલે કે કેન્સર અને હાર્ટ બ્લોકેજ છે તેને આયુર્વેદિક દ્વારા સારવાર કરતો હોવાનો દાવો કરી રહ્યો છે। તેનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં કેન્સર પીડિત મહિલાના પેટમાંથી તે 2.5 લીટર પાણી કાઢતો છે તેવો એક વિડીયો બનાવી તેને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે। એટલે કે એ પોતે કોઈ ડિગ્રી નથી, એ મેડિકલને ચેલેન્જ કરતું હોય તેવું છે। એટલે કે કોઈપણ જાતની આવડત વગર લોકોના જીવન જોડે ચેડા કરતો હોય તેવી પ્રકારની પ્રવૃત્તિઓમાં પણ જોડાયેલો છે। ખાસ કરીને 12 ધોરણ સુધી ભણેલા વ્યક્તિ પાસે આયુર્વેદિકના નામે કોઈ ડિગ્રી નથી, કોઈ પણ જાતનું સર્ટિફિકેટ નથી અને જે પ્રકારે આ કામ કરી રહ્યો છે તેને લઈને હવે તે દિશામાં પણ તપાસ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। ખાસ કરીને જે પ્રકારની આ આખી ઘટના છે જેમાં યોગ ગુરુ પહેલેથી જ ચર્ચામાં હતો, ભૂતકાળમાં આપઘાત સુધી પહોંચ્યો છે, પૈસાની લેતી દેતીના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે અને જ્યારે હવે નકલી નોટનું જે રેકેટ પકડાયું છે તેમાં આખી ઘટના સામે આવી છે તેને લઈને ચોક્કસ મોટા સવાલો ઊભા થયા છે। પોલીસ હવે આ દિશામાં પણ તપાસ કરશે કે તેની ક્લિનિક છે તે ગેરકાયદેસર છે અને આ ક્લિનિકમાં જે સારવાર કરવામાં આવતી હતી તે પણ ગેરકાયદેસર રીતે કરવામાં આવતી હતી। બિલકુલ કીર્તેશ, અહીંયા 2 મુદ્દા મહત્વના છે। એક તો ડિગ્રી વગર મોટી સારવાર કરવામાં આવતી અને ફેક કરન્સીનો એક મુદ્દો છે। આગામી દિવસોમાં ક્રાઇમ બ્રાન્ચ આ બંને એંગલથી કેવી રીતે તપાસ કરી શકે છે? શું એ લોકો સુધી ક્રાઇમ બ્રાન્ચ પહોંચવાનો પ્રયત્ન કરશે કે જેઓ અહીંયા ઓપરેશન કરાવ્યા છે? બિલકુલ કહી શકાય કે આ જે સારવારની વાત છે એ આરોગ્ય વિભાગમાં આવે છે। એટલે કે ગુજરાત સરકારનું આરોગ્ય વિભાગ હવે આ કેસમાં ઇન્વોલ્વ થાય તેવી શક્યતાઓ છે, કારણ કે કોઈપણ ડિગ્રી વખત ધોરણ 12 ભણેલો વ્યક્તિ અને કેન્સર અને હાર્ટના જે પેશન્ટો છે તેની સારવાર, ગંભીર રોગની સારવાર કરતો છે। જોકે જે રીતે સારવાર કરી રહ્યો છે તેની પાસે કોઈપણ ડિગ્રી નથી, કોઈપણ એક્સપિરિયન્સ નથી અને જે લોકોના જીવન સાથે છેડા કરી રહ્યો છે તેને લઈને તપાસ કરે તો નવાઈની વાત નથી। પણ જે ફેક કરન્સીની વાત છે કે
ફેક કરન્સીમાં તે ચાઇનાથી પેપર લાવતો હતો અને આ નોટો છાપતો હતો. ભૂતકાળમાં એને કેટલી વખત નોટો છાપી છે, આ નોટો તેને ક્યાં ક્યાં આપી છે, તે તમામ દિશાઓ પર ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરશે. જો છે ગઈકાલે જ તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને આજે હવે આ યોગ ગુરુને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેના આશ્રમે આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે કે પોલીસ અને સરકાર દ્વારા બંને એંગલ પર તપાસ થાય તેવી શક્યતા છે. ફેક કરન્સી કે જે દેશના અર્થતંત્રને ખોખલું કરવાનું કામ કરતો હતો તે દિશામાં બી તપાસ થાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. અને સાથે સાથે આ યોગ ગુરુ જે રીતે ધોરણ 12 ભણ્યો છે અને વગર ડિગ્રીએ લોકોના જીવન સાથે છેડા કરી કેન્સર જેવા ગંભીર રોગો મટાડવાની વાત કરી તેમના લોકોના શરીર સાથે જે રમત રમી રહ્યો છે તો તે દિશામાં પણ તપાસ થાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. બિલકુલ આભાર તમામ વિગતો બદલ. તો જે રીતે હેડ સલૂન ચલાવનાર કેવી રીતે યોગ ગુરુ બન્યો અને આપને તમામ માહિતી આપી છે. આશ્રમમાં ભયાનક નેટવર્ક ચાલતો હતો. ક્રાઇમ બ્રાન્ચ આની તપાસ કરી રહી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નકલી ચલણી નોટ મામલે તપાસો ધમધમાટ તેજ કરાયો. સુરત કામરેજના ધોરણ પારડી ગામમાં આવેલા સત્યમ યોગધામમાં પોલીસે તપાસ કરી. આશ્રમના યોગ ગુરુ પ્રદીપની ધરપકડ કરવામાં આવી હતી. યોગ ગુરુ પ્રદીપના ભાઈ ઘર ભાડે રાખી નકલી નોટ બનાવવાનું શરૂ કર્યું હતું, જે બાદ પોલીસે ભરતના ઘરમાં છાપો મારી તપાસ હાથ ધરી. આ મામલે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે સ્થાનિકો સાથે વાતચીત કરી. છોકરીઓ આવે છે એની જવાબદારી માટે તમે કંઈક આનું એ કરો, કંઈક બી ખોટું થયું તો તેની જવાબદારી અમારી પડી જાય, ગામ લોકોની આવે. એ 2-3 વખત એમને વોર્ન કરવામાં આવ્યા છે. બીજું કે અહીંયા જીદારનો આવ્યો છે બાવો, તીદારનું આશ્રમ પર 5 થી 6 વખત તોફાન થઈ ગયું છે, મારામારી. એ લોકોના સાધકો અંદર લડેલા છે. એ લોકોમાં 2 ભાગ છે, એક નથી. અને વચમાં સિક્યુરિટી બી મૂકવામાં આવેલી અને મારામારી બી થયેલી અને પ્રદીપજી જ્યારે ઝેર બી પી ગયા હતા, આપઘાત કરવાની બી કોશિશ કરી છે. તદ્દન ખોટું છે. ષડયંત્ર હશે, એના વિરોધી તત્વો દ્વારા કરાયેલું ષડયંત્ર છે. અમારા ગુરુજી એવું કંઈ કરતા જ નથી ને અહીંયા તમે તપાસ ચાલુ છે, તમને એવું કંઈ મળ્યું છે? નથી મળ્યું. એટલે એવું અહીં કંઈ બનતું જ નથી. અહીંયા નિસ્વાર્થ ભાવે દુખિયાની સેવા થાય છે. છોકરી ઉપર જે આ ગામ લોકોએ કે આ જે મીડિયાવાળાએ આરોપ લગાવ્યો છે તદ્દન ખોટો છે. એ લોકો અહીંયા સેવા કરવા આવે છે અને અત્યારે જે વિડીયો કર્યો છે ને એ લોકો સેવા માટે આવે છે. અને પરાણે ટોર્ચર કરીને આ લોકો નવા સવાલ પૂછે છોકરીઓને તો આ ગલત કહેવાય ને. એની મરજીથી વિડીયો ઉતારો, એની મરજી નથી તો હું કામ ઉતારો છો વિડીયો? અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જે ડુપ્લિકેટ ચલણી નોટનો જે તપાસ કરી હતી, જે અંતર્ગત સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણ પારડી ખાતે આવેલી યોગધામ પર રેડ કરી હતી અને ત્યાં તપાસ કરતા આ જે યોગ ગુરુ જે પ્રદીપ છે, પ્રદીપ અહીં એનો આશ્રમ ધરાવે છે અને આશ્રમની અંદર આ જે યોગના કાર્યક્રમો કરે છે, સાથે સાથે મેડિકલ ટ્રીટમેન્ટ પણ કરે છે અને ખાસ કરીને સાધકો પણ રહે છે. અને આ પ્રદીપ યોગ ગુરુ હતો અને જે મહિલાઓને એની રૂમમાં માત્ર વ્હાઈટ કપડાં પહેરેલા એવી જ મહિલાઓને બોલાવતો હતો. આ જ આશ્રમની અંદર એક ભોયરું પણ આવ્યું છે. ભોયરાની અંદર પણ ગઈકાલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી હતી અને જે અંતર્ગત ખાસ કરીને જે પ્રદીપનો જે ભાઈ ભરત છે એ લસકાણા ખાતે ડુપ્લિકેટ ચલણી નોટના કાગળથી લઈને તમામ સામગ્રીઓ જપ્ત કરવામાં હતી. આ તપાસના ઊંડા દોર પૂર્ણ થતાની સાથે આ કાગળ જે આવ્યા છે એ ચાઇનાથી આવ્યા હતા એવું ચોક્કસપણે અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચનું કહેવું હતું. અને ખાસ કરીને આ જે ડુપ્લિકેટ ચલણી નોટો માર્કેટમાં ક્યાં ક્યાં ઘુસાડી છે અને હજી કેટલી નોટો કેટલી નોટોના કાગળની મશીનરીથી માંડીને તમામ વસ્તુ ક્રાઇમ બ્રાન્ચે જપ્ત કરીને વધુ તપાસ પણ હાથ ધરી છે. અને ખાસ કરીને આ પ્રદીપ યોગ ગુરુ તરીકે જે નામના ધરાવે છે, ગામની અંદર પણ એનો વિરોધનો સૂર છે કે મોટી મોટી દિવાલો બનાવી લીધી છે અને ગામજનોને ક્યારે પ્રવેશ પણ આપવામાં આવતો નથી. માત્ર ને માત્ર બહારથી આવેલા લોકોને જ આ પ્રદીપ યોગ ગુરુ આશ્રમની અંદર જે પ્રવેશ કરે છે. હવે આશ્રમની અંદર કયા પ્રકારની પ્રવૃત્તિઓ ચાલતી હશે એ ગામજનોએ ચોક્કસપણે કીધું છે કે મોટી મોટી દિવાલો બનાવી દિવસ રાત દરમિયાન મહિલાઓ અહીં પ્રવેશ કરતી હોય છે. દવાના નામે, દોરા ધાગાના નામે આ પ્રદીપ લોકો સાથે એની કાલલીલા પણ કરતો એવું ચોક્કસપણે આ દ્રશ્યો જ કંઈ કહી જાય છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ધોરણ પારડી, સુરત. સમાચારમાં આગળ વાત કરીએ. ગુંડારાજ સામે હથોડો. સમાચાર પાટણમાંથી. ચાણસ્માના જેલિયા ફાર્મમાં પોલીસ પર હુમલાનો મામલો. કુખ્યાત ભાવેશ રબારીના ફાર્મ પર બુલડોઝર એક્શન યથાવત. સતત બીજા દિવસે જેલિયા ફાર્મમાં ડિમોલિશન શરૂ કરાયું. વહેલી સવારથી જેલિયા ફાર્મમાં ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે.
મોડી રાત્રે ફાર્મનો શેડ તૂટ્યા બાદ ડિમોલિશનની કામગીરી બંધ કરવામાં આવી હતી. પોલીસ તેમજ તંત્રની હાજરીમાં ડિમોલિશન પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવી. ખંડણીખોર ભાવેશ રબારી પર પાટણ જિલ્લામાં 10 જેટલા ગુનાઓ નોંધાયા છે. ગુંડા ભાવેશ રબારી પર ગુસ્સી ટોક, આર્મ્સ એક્ટ તેમજ ધાક ધમકી સહિતના ગુનાઓ પાટણ જિલ્લામાં નોંધાયેલા છે. લોકોને ધાક ધમકી આપીને તેમજ ખંડણી કરીને કાળી કમાણીના રૂપિયાથી બનાવેલ ભાવેશ રબારીનું આસિયાનું ધીમે ધીમે જમીન દોસ્ત તરફ થવા આગળ વધી રહ્યું છે. 2 વીઘાથી વધુ ગૌચરની જમીનમાં ભાવેશ રબારીએ ફાર્મ બનાવ્યું હતું. $71.10 ચોરસ મીટર જમીનમાં દબાણ હતું અને અરજદારની દબાણદાર જે છે એની બાજુમાં જ ખેતર આવેલું છે. એમાં એને 500 મીટર ચોરસ મીટર જમીન એને કરાવી અને તેમાં કોઈ બાંધકામ નથી કરેલું, પરંતુ ગૌચરની જમીનમાં બાંધકામ કરેલું હતું. અમારા સંવાદદાતા અશરફ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. અશરફ, હાલ શું અપડેટ છે આપની પાસે? ભાવેશનું ઘર થોડીક જ વારમાં હવે ધરાશાયી થશે. બિલકુલ હિના, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. એ જ રીતે દાદાનો ફૂલ ડઝર જ્યારે સમગ્ર ગુજરાતમાં અસામાજિક તત્વોના રહેણાંક મકાનો ઉપર ફરી રહ્યું છે, તેવી જ ઘટના પાટણમાં બની છે. પાટણમાં મસ્તાની ગેંગના મુખ્ય સૂત્રધાર ભાવેશ રબારી કે જેના ઉપર પ્રોહિબિશન, ગુજકો સહિત ખંડણી, વ્યાજખોરી સહિતના 10 થી વધુ ગુનાઓ પાટણ જિલ્લામાં નોંધાયેલા છે. સમગ્ર ઘટના પોલીસ પર હુમલા બાદ બહાર આવી હતી, ત્યારે પોલીસ અહીંયા પ્રોટેક્શન હતી. હવે જે વિગત બહાર આવી કે ભાવેશ રબારીનો જે સ્ટેટ ઓફ રામાધણી ફાર્મ હાઉસ બનાવેલ હતો તે ગૌચરની જમીન સર્વે નંબર 166 ગેરકાયદેસર દબાણ કરીને બનાવવાની જે અરજી રજૂઆત થઈ હતી તેના સંદર્ભે જિલ્લા પોલીસ વડા, રેવન્યુ વિભાગના અધિકારીઓ ગઈકાલથી જ જે આલિશાન બંગલો ફાર્મ હાઉસ હતો તેની ડિમોલેશનની કામગીરી હાથ ધરી હતી. ગઈકાલે દિવાલ તેમજ બ્લોકને એવી તોડી પાડવામાં હતો. આજે જે આલિશાન મકાન જે ભાવેશ રબારી હતો તે ધીમે ધીમે ધ્વસ્ત થઈ રહ્યો છે. હાલની સ્થિતિએ જે અંદર ઘર વકરી હતી તે પોલીસની હાજરીમાં બહાર મૂકવામાં આવે છે. એટલે એને ચોક્કસ કહીએ કે ભાવેશ રબારીએ જે ખંડણી, વ્યાજખોરીને જે ગેરકાયદેસર પૈસાથી આલિશાન બંગલો બનાવ્યો હતો તેના પર હવે દાદાનો ફૂલ ડઝર ફરી રહ્યો છે. એટલે કે ક્યાંક ને ક્યાંક જે રીતે કાયદામાં રહેશો તો ફાયદામાં તે વાત અહીંયા સાર્થક થઈ રહી છે. આજે ભાવેશ રબારીનો આશયને તૂટતા જોઈ અન્ય અસામાજિક પ્રવૃત્તિ કરતા અસામાજિક તત્વોમાં ક્યાંક ફફડાટ ફેલાયો છે. હિના, બિલકુલ અશરફ, જે રીતે કાર્યવાહી થઈ રહી છે પાટણમાં થોડા સમય પહેલાથી જ જે ક્રાઇમ વધી રહ્યું છે તે વચ્ચે આ ખૂબ મોટો સંદેશ એ લુખ્ખા તત્વો સાથે જવાનું છે કે ગુંડાગીરી પાટણમાં તો નહીં જ ચાલે. બિલકુલ હિના, પાટણ જિલ્લામાં જો વાત કરીએ તો છેલ્લા 1 અઠવાડિયામાં ફાયરિંગ વિથ હત્યા, અપહરણ વિથ હત્યા તેમજ પોલીસ બંદોબસ્તની હાજરીમાં પણ 10 થી વધુ લોકો ઉપર હુમલા. એટલે કે જે આ અસામાજિક તત્વો હતા તેમને ક્યાંક કાયદાનો ડર ફેલાવવા પોલીસ હવે એક્શન મોડમાં આવી છે અને કોઈ પણ અસામાજિક તત્વોને ગેરકાયદે ખોટા પૈસાથી જે મકાનો બનાવ્યા છે, જે દબાણો પડાયા છે તેના ઉપર હવે ફૂલ ડઝર બળશે અને ડિમોલિશનની કામગીરી થશે તેવો સંદેશ હાલ પાટણ પોલીસ અને રેવન્યુ વિભાગ આપી રહી છે. મહત્વની વાત છે કે આ કામગીરીથી ચોક્કસપણે જે પણ અસામાજિક તત્વોએ ગેરકાયદેસર બાંધકામ બનાવ્યો હશે તેમાં ફફડાટ ફેલી જશે અને આવનારા સમયમાં પાટણ જિલ્લામાં જેટલા પણ આવા ગુનાખોરો ઈસમો છે જેમને પણ ગેરકાયદેસર આ રીતના દબાણ કરે છે તેના પર ફૂલ ડોઝર પડી ડિમોલિશન થાય તેમાં કોઈ નવાઈ નથી. બિલકુલ આભાર તમામ વિગતો બદલ. તો થોડીક જ વારમાં હવે ફાર્મ હાઉસને તોડી પાડવામાં આવશે, જમીન દોસ્ત થઈ જશે ભાવેશ રબારી કે જેના ઉપર 10 થી વધારે ગુનાઓ દાખલ છે. સમાચારમાં આગળ વાત કરીએ તો કચ્છમાં ફરી માવઠાનો માર. લખપત નખત્રાણા વિસ્તારમાં વરસાદી શરૂઆત થઈ. રવાપર તેમજ આસપાસના વિસ્તારમાં ઝરમર વરસાદ પડ્યો. નખત્રાણા વિસ્તારમાં દેવીસર, લાખિયાવીરા, ચાવડકા, વિથોણ, રસલિયા તેમજ આસપાસના વિસ્તારમાં ઝરમર વરસાદથી ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ. તો લખપત નખત્રાણા વિસ્તારમાં માવઠું થયું છે. આપને જણાવી દઈએ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અહીંયા અસર જોવા મળી રહી છે, જેના કારણે રાજ્યમાં સતત કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે કચ્છમાં ફરી એક વખત અનેક જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ફરી કમોસમી વરસાદ પડ્યો છે. જો કે ખેડૂતોના માથે તો સંકટના વાદળ ઘેરાયા છે, પરંતુ આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છે લખપત, નખત્રાણા, રવાપર સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં ફરી માવઠું પડ્યું છે, જેના કારણે ખેડૂતો
ખેડૂતોનો જે ઊભો પાક છે તે પડી જવાની ભીતિ છે. કચ્છમાં જે માવઠું આવ્યું હતું, મિની વાવાઝોડું ફૂંકાયું હતું, તેના કારણે ખેડૂતોને મોટું નુકસાન તો થયું જ છે. અમારા સંવાદદાતા મેહુલ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. મેહુલ, શું વિગતો છે આપની પાસે? જી મેહુલ. જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો કચ્છમાં ફરી માવઠાનો માર છે તે જોવા મળી રહ્યો છે. કચ્છ જિલ્લાના અનેક વિસ્તારોમાં માવઠારૂપી હાલ છે તે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. લખપત, અબડાસા અને નખત્રાણા તાલુકાના વિવિધ વિસ્તારો છે ત્યાં પાસે વરસાદની છે તે શરૂઆત થઈ છે. અબડાસાના જખૌમાં પણ હાલ ધોધમાર વરસાદ વરસતો હોવાનો સમાચાર છે તે મળી રહ્યા છે. તો રવાપર તેમજ આસપાસના વિસ્તારોમાં ઝરમર વરસાદ છે તે વરસી રહ્યા છે. તો નખત્રાણા તાલુકાના દેવીસર છે, લાખિયાવીરા, ચાવડકા, વિઠોણ સહિત રતલિયા વિસ્તારોમાં છે તે હળવો વરસાદ છે તે વરસી રહ્યો છે. આ અણધાર્યા માવઠાના કારણે છે તે ખેતીના ઊભા પાકમાં ભારે નુકસાન જવાની ભીતિ છે તે ખેડૂતો સેવી રહ્યા છે. જી બિલકુલ, આભાર. તો ફરી એક વખત કચ્છના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું પડ્યું છે, જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. બપોરે 1 વાગ્યા સુધી 5 જિલ્લામાં માવઠાની આગાહી વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગની આગાહી છે બપોરે 1 વાગ્યા સુધીની 41 થી 61 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે. તેજ પવન સાથે કમોસમી વરસાદી આગાહી વ્યક્ત કરાઈ છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં વરસાદી આગાહી વ્યક્ત કરાઈ. બપોરે 1 વાગ્યા સુધીમાં 5 જિલ્લા એવા છે કે જ્યાં માવઠાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળી રહ્યું છે. વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે, જેના કારણે કમોસમી વરસાદનો માર જોવા મળી રહ્યો છે. એ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરાઈ છે 1 વાગ્યા સુધી 5 જિલ્લામાં ફરી વરસાદ પડશે. સમાચારમાં વાત અમદાવાદની કરીએ. વાડજમાં અકસ્માતમાં માસૂમનું મોત થયું. પાણીના ટેન્કરે 2 બાળકોને અડફેટે લીધા. અકસ્માતમાં 1 બાળકનું ઘટના સ્થળે મોત થયું. ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે ખસેડાયા. બ્રિજની કામગીરી દરમિયાન ઘટના બની. પોલીસે વધુ તપાસ હાથ ધરી. અમારા સંવાદદાતા નવીન વધુ વિગતે વાત કરવા જોડાયા છે. નવીન, શું વિગત? હિના, અમદાવાદના વાડજ સર્કલ ઉપર અત્યારે બ્રિજનું કામ ચાલી રહ્યું છે. બ્રિજની કામ ચાલુ છે. નીચેના ભાગે જે ટેન્કર પાણી છાંટવાનું કામ કરે છે, જે પાણીના ટેન્કરથી 2 બાળકો અડફેટે આવી જતા એક બાળકનું તાત્કાલિક ઘટના સ્થળે જ મોત થયેલ છે. ત્યારે બીજો બાળક જે છે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા, તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જોકે એક મોટી બેદરકારી કહી શકાય કે ટેન્કર ચાલકની, કારણ કે જે રીતે વિઝ્યુઅલ પર દેખાઈ આવે છે કે ટેન્કર ચાલકે બાળકને કઈ રીતે કચડ્યું છે, જેના કારણે તેનું મોત થયું છે. ત્યારે આ મામલે ટ્રાફિક બી ડિવિઝન પોલીસ દ્વારા ફરિયાદ લઈ અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પરંતુ ઘટનામાં એક માસૂમ બાળકનું જે મોત થતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. જી બિલકુલ, આભાર. તો પાણીના ટેન્કરે 2 બાળકને અડફેટે લીધા, જેમાં એક બાળકનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું. અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલ ઠાકોરવાસમાં યુવકની હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી હતી. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 1 સગીર સહિત 5 આરોપીને ઝડપી પાડ્યા છે. આરોપીઓને ઝડપી લઈ પોલીસે સ્થળ પર પંચનામું કર્યું. પોલીસ જ્યારે આરોપીઓની સાથે રાખી સ્થળ પર પહોંચી ત્યારે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે વોટ્સએપ સ્ટેટસ જેવી સામાન્ય બાબતે લઈ થયેલા ઝઘડાની અદાવત રાખીને આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. આ બનાવનું મુખ્ય કારણ હતું કે જે ફરિયાદી પક્ષમાં સહાય છે આશિષ ઠાકોરે પોતાના મોબાઈલ સ્ટેટસમાં જે સામેવાળાને લગતા લાગુ પડતું ગાળો ને એવું બધું લખેલું હતું, જેથી સામેવાળા પક્ષે એમને સમજાવેલ પહેલાં, પણ આને કંઈ પોતાનું સ્ટેટસ દૂર કરેલ નહીં, જેથી એ બાબતેનો ખાર રાખી અને સામેવાળા પક્ષે એ લોકો સાથે માથાકૂટ કરે, જેમાં હત્યાનો બનાવ બનેલ. આમાં કુલ ફરિયાદ 6 આરોપીઓ વિરુદ્ધ કરવામાં આવેલી છે, જેમાંથી 5 આરોપીને પોલીસે અત્યાર સુધી પકડી લીધેલા છે. જગ્યા ઉપર એને હાલમાં લઈને આવેલા છીએ અને ડેમોન્સ્ટ્રેશન પંચનામું અત્યારે પૂરું કરવામાં આવ્યું છે. સુરત પલસાણા તાલુકામાં વ્યાજખોરોના ત્રાસથી ચોંકાવનારી ઘટના સામે આવી. દાસ્તાન રેસિડેન્સીમાં રહેતા પરાગભાઈ જાની વ્યાજના વ્યૂહચક્રમાં ફસાતા તેમને ભારે માનસિક ત્રાસ સહન કરવો પડ્યો છે. આરોપી વિક્રમ અને રાહુલ ભરવાડ દ્વારા ઊંચા વ્યાજદરે રૂપિયા આપીને ધમકીઓ આપવામાં આવી હતી. આ સતત તણાવના કારણે પરાગભાઈના પિતાને હાર્ટ એટેક આવી પેરાલિસિસ થયું હોવાનું સામે આવ્યું. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી તેજ કરી.
વ્યાજખોરીથી અમે પરેશાન છીએ. મારા છોકરાએ વ્યાજે પૈસા લીધેલા, દવાખાનાનું કામ હતું એમાં. તો હવે એ લોકો પૈસા માટે ઉતાવળ કરે છે. અમે એમને કીધું શાંતિથી કે ભાઈ અમે આપી દેશું, તમારા પૈસા ખોટા નથી. અત્યારે અમારે ઉપરા ઉપરી દવાખાનું આવી ગયું છે, મારા ઘરવાળા છે, એમને એ ટકાવ્યો 27 તારીખે. આ બધી ટેન્શન ના હિસાબે જ ટકાવ્યો એમને. પૈસાનું જ મને આંધે 2,40,000 હવે અમારે ખાલી આપવાના બાકી છે. અને એના માટે એ લોકો ફોન કર્યા કરે છે, વારંવાર ફોન કરે છે, ટોર્ચર કરે. મારો છોકરો એકલો નોકરીએ જાય. રાજકોટથી ચોંકાવનારી ઘટના સામે આવી, જેમાં એક પ્રેક્ટિસ કરનારા ડોક્ટર દ્વારા અન્ય એક ડોક્ટરના ક્લિનિકમાં સ્પાય કેમેરા ગોઠવી તેની સ્ત્રી મિત્ર સાથેના અંગત વિડીયો રેકોર્ડ કરી કેટલાક પત્રકારોને મોકલી 25 લાખ રૂપિયાની ખંડણી માંગી. રાજકોટ શહેરમાં ખૂબ જ નામના ધરાવનારા 49 વર્ષીય તબીબે આ મામલે પોલીસ ફરિયાદ નોંધી છે. તબીબે ફરિયાદમાં જણાવ્યું કે ડોક્ટર કમલ નાંઢા નામના તેમના સાધુ વાસવાણી રોડ પરના આવેલા ક્લિનિકમાં સ્પાય કેમેરો લગાવ્યો હતો. ફરિયાદી ડોક્ટર તેમજ તેની સ્ત્રી મિત્ર સાથેની અંગત પળોનો વિડીયો મેળવીને ડોક્ટર પાસેથી 25 લાખ રૂપિયાની માંગ કરવામાં આવી. જોકે બાદમાં અત્યાર સુધીમાં 50,000 રૂપિયા આરોપીએ લીધા હોવાનું સામે આવ્યું. તપાસમાં સામે આવ્યું કે આરોપી ડોક્ટર ફરિયાદી ડોક્ટરની મહિલા મિત્રના એકતરફી પ્રેમમાં પાગલ હતો અને વર્ષ 2023થી તેણે વિડીયો રેકોર્ડ કરવાનું શરૂ કર્યા. પોલીસે હાલ આરોપી ડોક્ટર કમલ સહિત 12 જેટલા વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. EMS ડોક્ટર છે, એના દ્વારા એક બલ્બ હોલ્ડરના રૂપમાં સ્પાય કેમેરો ફિટ કરવામાં આવેલ હતો અને તેઓના અંગત પળોના ફૂટેજ રેકોર્ડ કરી અમુક મીડિયા કર્મીઓ સાથે શેર કરી અને એને ડોક્ટરને બ્લેકમેલ કરવામાં આવેલ હતો અને બ્લેકમેલ કરી એમના પાસેથી 25 લાખ જેવી ખંડણીની માંગણી કરવામાં આવેલ હતી અને 50,000 રૂપિયા સ્વીકારવામાં આવેલ હતા. તો એ ગુનામાં આરોપી તરીકે અત્યારે કુલ 12 માણસો છે. એવું જાણવા મળ્યું છે કે આરોપી પાસે કુલ 3 થી 4,000 જેવા વિડીયો છે, જેમાં ડોક્ટરના અંગત પળોના વિડીયો છે જ, બાકી મરીઝોના પણ જે ઇન્જેક્શન લગાવતા અને ઓબ્જેક્શનેબલ વિડીયો છે એ બાબતે પણ વધારાની તપાસ કરવામાં આવશે. સમાચારમાં વાત કરીએ સુરતની, તો ઉત્તરાયણ વિસ્તારમાં વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણીની વધતી ઘટનાઓ વચ્ચે એક ગંભીર ઘટના સામે આવી, જેમાં સતત માનસિક ત્રાસથી કંટાળીને યુવાને પોતાનું જીવન ગુમાવ્યું. મોટા વરાછા વિસ્તારમાં રહેતા સંદીપ મિયાણી પર આરોપીઓ દ્વારા પૈસા વસૂલવા સતત દબાણ અને માનસિક હેરાનગતિ કરવામાં આવતી હતી, જેના કારણે તેમણે ઝેરી દવા પી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું. સમગ્ર મામલે ઉત્તરાયણ પોલીસે ગુનો નોંધી 2 આરોપીને ઝડપ્યા છે. હાલ બંને આરોપીઓ પોલીસ રિમાન્ડ હેઠળ છે અને વધુ પૂછપરછ ચાલી રહી છે, જ્યારે ત્રીજા આરોપીની શોધખોળ ચાલુ છે. તપાસ દરમિયાન પોલીસે આરોપીઓને ફરિયાદીની સોસાયટીમાં લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, જેથી ઘટનાને વધુ સ્પષ્ટ કરી શકાય. બનાવ બાદ વિસ્તારમાં ભારે ચકચાર મચી છે અને લોકોમાં વ્યાજખોરી સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. ઉનાળાના ધોમધકતા તાપ વચ્ચે જૂનાગઢના ઐતિહાસિક સક્કરબાગ ઝૂમાં વન્ય પ્રાણીઓ માટે ઝૂ સત્તાધીશો દ્વારા જુદી જુદી વ્યવસ્થાઓ કરવામાં આવી. પ્રાણીઓના ખોરાક અને શરીરને પૂરતા પ્રમાણમાં પાણી અને પૂરતા પોષક તત્વો મળી રહે તેવો ખોરાક પૂરો પાડવામાં આવે છે. આ ઉપરાંત વન્ય પ્રાણીઓને ORS સપ્લિમેન્ટ્સ તથા બરફ અને ફ્રોઝન ફ્રૂટ ક્યુબ આપવામાં આવે છે. પ્રાણી અને પક્ષીઓના પાંજરામાં વોટર સ્પ્રિંકલરની વ્યવસ્થા તથા આર્ટિફિશિયલ નેસ્ટ તથા તમામ એન્ક્લોઝરમાં કુદરતી ઠંડક મળે તેવું વાતાવરણ, શેડ, મડપોન્ડ અને ડાયટમાં ફેરફાર કરી પ્રાણી તથા પક્ષીઓને ડિહાઇડ્રેશન ના થાય તેની પૂરી તકેદારી લેવામાં આવી રહી છે. સમાચાર બોટાદમાંથી મળી રહ્યા છે. ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી, જેમાં એકનું મોત થયું હોવાની વિગત છે. 2 ગંભીર ઈજાગ્રસ્ત થયા છે. બરવાડા તાલુકાના બેલા અને ટીમ્બલા ગામ વચ્ચે વાડી વિસ્તારમાં ફટાકડાની ફેક્ટરી આવેલી છે. પ્રાથમિક માહિતી અનુસાર ફટાકડા ફેક્ટરીના એક રૂમમાં કાચું રો મટીરિયલ ભરેલું હતું અને તેમાં ભીષણ આગ લાગી છે. ભીષણ આગ લાગવાના કારણે ધડાકા થયા, મોટો એક બ્લાસ્ટ થયો છે, જેમાં એકનું મોત થઈ ગયું છે. 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. આ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે.
બ્લાસ્ટમાં કારખાનાના માલિક સહિત 3 પુરુષો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે, જેમાં એક મજૂરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે ફેક્ટરી માલિક અને અન્ય એક મજૂર ગંભીર ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા. 108 એમ્બ્યુલન્સ મારફતે બોટાદ ખાતે સારવાર માટે ખસેડાયા. બ્લાસ્ટ એટલો ખતરનાક હતો કે ઇજાગ્રસ્તોના શરીરના અંગો દૂર ખેતરમાં જઈ પડ્યા, જ્યારે ફેક્ટરીના પતરા 100 મીટર દૂર જઈ પડ્યા. બરવાડા પોલીસે ત્વરિત ઘટના સ્થળે પહોંચી ફાયર એન્ટીગ્લ્યુશનનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હોવાની વિગત છે. અમારા સંવાદદાતા વિજય વધુ વિગતે વાત કરવા જોડાયા છે. વિજય, શું સ્થિતિ છે હાલ ત્યાં? શું અપડેટ છે આપની પાસે? જી, ચોક્કસથી આગની ઘટના છે તે એક મિની ફટાકડાની ફેક્ટરી હતી, જે ફેક્ટરીમાં કાચું રો મટીરિયલ ભરેલું હતું. તેમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી, જે આગનો બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટના કારણે ત્યાં જે ફેક્ટરી છે, ફેક્ટરીના માલિક સહિત અન્ય 2 મજૂર એમ મળી કુલ 3 લોકો હાજર હતા. એ 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે જેમાંના એક વ્યક્તિના શરીરના અંગો દૂર નજીકના બાજુના ખેતરમાં જઈને પડ્યા હતા, જ્યારે ફેક્ટરીના ઉપરના જે પતરા સહિતનો જે દિવાલો અને કાટમાળ છે તે કાટમાળ પણ 100 મીટર જેટલો દૂર જઈને પડ્યો હતો. આવડો મોટો ગંભીર અકસ્માત હતો, જે અકસ્માતને પગલે એકનું ઘટના સ્થળે મૃત્યુ છે, જ્યારે અન્ય 2 લોકો સારવાર હેઠળ હાલ ખસેડવામાં આવ્યા છે. એક વ્યક્તિ કે જેનું મોત થઈ ગયું છે, 2 લોકો ગંભીર ઇજાગ્રસ્ત છે, જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા.